ક્લાસિફિકેશન ઓફ મેથેમેટિકલ મોડેલ્સ. આની અંદર 4 સ્ટેપ છે જે મેથેમેટિકલ મોડેલને એક્સપ્લેન કરે છે. ફર્સ્ટ છે સબ્જેક્ટ, કે આ સબ્જેક્ટ પર મોડેલ બને છે. સેકન્ડ છે મેથેમેટિકલ ટેકનિક, કે કઈ મેથેમેટિકલ ટેકનિક યુઝ કરી અને આ મોડેલને સોલ્વ કરવામાં આવે છે. થર્ડ છે પર્પઝ, કયા પર્પઝ માટે આ મોડેલને બનાવવામાં આવ્યું છે. અને ફોર્થ છે નેચર, આ મોડેલનું નેચર શું છે. તો આ 4 પોઈન્ટ્સ છે: સબ્જેક્ટ, મેથેમેટિકલ ટેકનિક, પર્પઝ અને નેચર. ફર્સ્ટ છે સબ્જેક્ટ, એટલે મેથેમેટિકલ મોડેલ કયા સબ્જેક્ટ પર બનાવી શકાય. તો ઓલમોસ્ટ બધા જ સબ્જેક્ટનો યુઝ કરીને તમે મોડેલ બનાવી શકો છો. ઇન ફિઝિક્સના કોઈ ટોપિક પર મેથેમેટિકલ મોડેલ બનાવી શકો છો. કેમેસ્ટ્રીના કોઈ ટોપિક પર બનાવી શકો છો. બાયોલોજી પર બનાવી શકો છો. મેડિસિન પર બનાવી શકો છો. મેડિસિનનો કોઈ પણ ટોપિક તમે લઈ શકો છો. ઇકોનોમિક્સ પર બનાવી શકો છો. સોશિયોલોજી પર તમે કોઈ મેથેમેટિકલ મોડેલ બનાવી શકો છો. એન્જિનિયરિંગના કોઈ ટોપિક પર પણ મેથેમેટિકલ મોડેલ બનાવી શકાય છે. મતલબ કે કોઈ પણ સબ્જેક્ટ એના ઉપર મેથેમેટિકલ મોડેલિંગ થઈ શકે છે. હવે નેક્સ્ટ સ્ટેપમાં જોઈએ તો મેથેમેટિકલ મોડેલ એ ટ્રાન્સપોર્ટેશન પર પણ બનાવી શકાય છે, કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કેટલા વ્હીકલ્સ જોવે છે, કે બીજી કોઈ પણ મેટર પર તમે મોડેલ બનાવી શકો છો. પોલ્યુશન કેટલું છે એના ઉપર, એન્વાયરમેન્ટ પર બનાવી શકો છો, જીનેટિક્સ પર બનાવી શકો છો. એના પછી વોટર રિસોર્સિસ પર પણ તમે મેથેમેટિકલ મોડેલિંગ કરી શકો છો. કેટલું પાણી છે, કેટલા એરિયામાં તમારે એનું સપ્લાય કરવાનું છે, રિસોર્સિસ શું છે, આ બધા પર પણ મોડેલિંગ થઈ શકે છે. એવી જ રીતે પોલિટિકલ સિસ્ટમ પર પણ મેથેમેટિકલ મોડેલિંગ થઈ શકે છે. પોલિટિકલ સિસ્ટમની અંદર કેટલી પાર્ટીઝ છે, કોણ લડી રહ્યું છે, શું રિઝલ્ટ આવે છે, બધાનું પણ મોડેલિંગ થઈ શકે છે. લેન્ડ ડિસ્ટ્રીબ્યુશન પર પણ મેથેમેટિકલ મોડેલિંગ થઈ શકે છે. લેન્ડ કેટલી જમીન છે, કેટલા એરિયામાં ફેલાય છે, આ બધા પર પણ તમે મેથેમેટિકલ મોડેલિંગ કરી શકો છો. એના પછી નેક્સ્ટ છે કે બ્રાન્ચ ઓફ નોલેજ હેઝ 2 એસ્પેક્ટ્સ. 2 રીતે તમે નોલેજને ગેઇન કરી શકો છો. એક છે થિયોરિટિકલ પાર્ટ અને બીજો છે પ્રેક્ટિકલ પાર્ટ. તો ફર્સ્ટ થિયોરિટિકલ જે તમને નોલેજ મળે એ છે, બીજું મેથેમેટિકલ હોઈ શકે, ત્રીજું સ્ટેટિસ્ટિકલ હોઈ શકે અને ચોથું કોમ્પ્યુટર બેઝડ હોઈ શકે. આ બધું લખાણ મતલબ જે રાઇટિંગ ફોર્મમાં છે એ બધું થિયોરિટિકલ પાર્ટનું નોલેજ તમે ફર્સ્ટ પાર્ટમાં તમે જોઈ શકો. સેકન્ડ ઇઝ એક્સપેરિમેન્ટલ, તમે તમારા એક્સપેરિમેન્ટ્સ કરીને જે રિઝલ્ટ મેળવો, તમારા ઓબ્ઝર્વેશનથી તમે જે રિઝલ્ટ મેળવો એ સેકન્ડ એસ્પેક્ટ છે. આવી રીતે 2 એસ્પેક્ટ અને બીજા બધા સબ્જેક્ટ પર તમે મેથેમેટિકલ મોડેલિંગ કરી શકો છો. એના પછી નેક્સ્ટ છે મેથેમેટિકલ ટેકનિક. હવે આપણે મોડેલ તો બનાવી દીધું, કોઈ પણ સબ્જેક્ટનો યુઝ કરી, કોઈ પણ સબ્જેક્ટના કોઈ પણ ટોપિકનો યુઝ કરી અને આપણે એક મેથેમેટિકલ મોડેલ બનાવ્યું. હવે આ મોડેલ બનાવ્યા પછી આપણે એને સોલ્વ કરવું પડે. તો સોલ્વ કરવા માટે અલગ અલગ ટેકનિક્સ છે. અલગ અલગ ટેકનિક્સ મતલબ અલગ અલગ રીતે તમે એને સોલ્વ કરી શકો છો. તો થ્રુ લિનિયર એલ્જબ્રાથી તમે સોલ્વ કરી શકો. ઓર્ડિનરી એન્ડ પાર્શિયલ ડિફરન્શિયલ ઇક્વેશનથી તમે એને સોલ્વ કરી શકો છો. એવી જ રીતે ઇન્ટિગ્રલ ઇક્વેશન્સનો યુઝ કરીને પણ મેથેમેટિકલ મોડેલને તમે સોલ્વ કરી શકાય છે. એના પછી ફંક્શનલ ઇક્વેશન્સનો યુઝ કરીને પણ મેથેમેટિકલ મોડેલ સોલ્વ થઈ શકે છે. અચ્છા, એના સાથે સાથે આપણે ગ્રાફનો યુઝ કરીને પણ મેથેમેટિકલ મોડેલને સોલ્વ કરી શકીએ છીએ. એવી જ રીતે મેથેમેટિકલ પ્રોગ્રામિંગ કરીને મેપલ છે, મેટલેબ છે, આવા અલગ અલગ પ્રોગ્રામનો યુઝ કરીને પણ આપણે મેથેમેટિકલ મોડેલને સોલ્વ કરી શકીએ છીએ. એના પછી થર્ડ છે પર્પઝ, એટલે કયા પર્પઝ માટે આપણે આ મોડેલ બનાવી રહ્યા છીએ. તો મેથેમેટિકલ મોડેલ ક્લાસિફાઈડ એકોર્ડિંગ ટુ ધ પર્પઝથી એ ક્લાસિફાઈ થાય છે. તો ફોર ડિસ્ક્રિપ્શન, તમે કોઈ મેટરનું ડિસ્ક્રિપ્શન આપવા માટે તમે મોડેલ બનાવી રહ્યા છો. ઇનસાઇડ, તમે અંતરદ્રષ્ટિ એમ જોવા માંગો છો કે આ મેટરની ઇનસાઇડ શું છે, એના માટે તમે મોડેલ બનાવી રહ્યા છો. પ્રિડિક્શન મતલબ આગાહી કરવા માટે કે કોઈ ઇશ્યુ છે એમાં ઇન ફ્યુચર આવું થઈ શકે છે એ બતાવવા માટે તમે મોડેલ બનાવી રહ્યા છો. અથવા ઓપ્ટિમાઇઝેશન, અનુકૂલનના વધારે ના ઓછું એવી સિચ્યુએશન બતાવવા માટે મોડેલ બનાવી રહ્યા છો. કોઈ ઇશ્યુને કંટ્રોલ કરવા માટે તમે આ મોડેલ બનાવી રહ્યા છો, કે કોઈ એક્શન ફોલો કરવા માટે તમે મોડેલ બનાવી રહ્યા છો. આમાંથી કોઈ પણ પર્પઝ પર તમે મેથેમેટિકલ મોડેલિંગ કરી શકો છો. એના પછી ફોર્થ છે નેચર, એટલે તમે જે મોડેલ બનાવ્યું છે એ મેથેમેટિકલ મોડેલનું નેચર શું છે. તો મેથેમેટિકલ મોડેલ મે બી linear or non-linear. linear मतलब straight line like y is equal to mx plus b type. non-linear मतलब ડિગ્રી 2 અથવા 2 થી વધારે હોય, x સ્ક્વેર પ્લસ by સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ c ટાઈપના. બંનેમાંથી કોઈ પણ હોઈ શકે. એવી જ રીતે સ્ટેટિક હોઈ શકે. સ્ટેટિક મતલબ ટાઈમ ડિપેન્ડન્ટ ચેન્જ થાય એવું, ઓર ડાયનેમિક એટલે ડિફરન્શિયલ ઇક્વેશન પર આધારિત એવું પણ એનો નેચર હોઈ શકે. ડિટર્મિનિસ્ટિક હોઈ શકે ઓર સ્ટોકેસ્ટિક હોઈ શકે. ડિટર્મિનિસ્ટિક મતલબ પેરામીટરની વેલ્યુ જેમ બદલાય એમ બદલાય, અને સ્ટોકેસ્ટિક મતલબ રેન્ડમનેસ, ફિક્સ ના હોય. એના પછી ડિસ્ક્રિએટ હોઈ શકે અથવા કન્ટિન્યુઅસ હોઈ શકે. ડિસ્ક્રિએટ મતલબ કાઉન્ટેબલ, તમે એને કાઉન્ટ કરી. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેથેમેટિકલ મોડેલ્સ, એમાં ફર્સ્ટ છે રિયાલિઝમ ઓફ મોડેલ્સ. રિયાલિઝમ મતલબ એઝ રિયાલિસ્ટિક એઝ પોસિબલ. મેથેમેટિકલ મોડેલ ટુ બી એઝ રિયાલિસ્ટિક એઝ પોસિબલ એન્ડ ટુ બી રિપ્રેઝેન્ટ રિયાલિટી એઝ ક્લોઝલી એઝ પોસિબલ. એના પછી સેકન્ડ છે હાયરાર્ચી ઓફ મોડેલ્સ. હાયરાર્ચી મતલબ અનુક્રમ, તો કોન્સ્ટન્ટલી ઇમ્પ્રૂવ થાય એવો એનો અનુક્રમ હોવો જોઈએ. એના પછી થર્ડ છે રિલેટિવ પ્રિસિઝન ઓફ મોડલ્સ. રિલેટિવ પ્રિસિઝન મતલબ ચોકસાઈવાળું મોડેલ હોવું જોઈએ. કે ડિફરન્શિયલ મોડલ્સ ડિફર ઇન ધેર પ્રિસિઝન એન્ડ ધેર એગ્રીમેન્ટ વિથ ઓબ્ઝર્વેશન. જેટલા અલગ અલગ મોડલ્સ છે અલગ હોઈ શકે છે, અને પ્રિસિઝન અને ઓબ્ઝર્વેશન વાઇઝ પણ એમાં ચોકસાઈ હોવી જરૂરી છે. એના પછી ફોર્થ છે રિબસ્ટનેસ ઓફ મોડલ્સ. રિબસ્ટનેસ મતલબ મજબૂતાઈ. મેથેમેટિકલ મોડલ ઇઝ સેડ ટુ બી અ રિબસ્ટ ઇફ સ્મોલ ચેન્જીસ ઇન ધ પેરામીટર લીડ્સ ટુ સ્મોલ ચેન્જીસ ઇન ધ બિહેવિયર ઓફ ધ મોડલ. એટલે જો સ્મોલ ચેન્જીસ કરવામાં આવે તો પેરામીટરની અંદર સ્મોલ ચેન્જીસ જ થવા જોઈએ. જો બિગ ચેન્જીસ થાય તો તમારા મોડલ પર તમારી રિબસ્ટનેસ નથી, મજબૂતાઈ નથી, એવું પ્રૂવ થાય છે. તો આ 4 પોઈન્ટ્સ આપણે જોયા. એના પછી ફિફ્થ છે મોડલ્સ કેન લીડ ટુ ન્યૂ એક્સપેરિમેન્ટ્સ, ન્યૂ કન્સેપ્ટ્સ એન્ડ ન્યૂ મેથમેટિક્સ. એટલે દરેક મોડલ એ આપણને શું લીડ કરે છે? ન્યૂ એક્સપેરિમેન્ટ્સને લીડ કરે છે, કંઈક નવા કન્સેપ્ટ્સ
એની અંદર લીડ કરે છે અને ન્યૂ મેથમેટિક્સ એટલે નવી મેથમેટિક્સની ટેકનિક્સ પણ એની અંદર આવી જાય છે. તો કમ્પેરિઝન ઓફ પ્રિડિક્શન વિથ ઓબ્ઝર્વેશન આખું રિવીલ થાય છે. એના પછી 6th નંબરનું છે અ મોડેલ મે બી ગુડ, સારું પણ હોઈ શકે છે, ઇનઇક્વેટ સિચ્યુએશનમાં પણ હોઈ શકે છે, સિમિલર ટુ ધ રિયાલિટી ફોર વન પર્પઝ એન્ડ નોટ ફોર અનધર. એટલે કોઈ એક પર્પઝ માટે એ મોડલ સેટ થાય છે બટ નોટ ફોર અનધર પણ થઈ શકે છે. એટલે મોડલ ગુડ ઓર બેડ નથી, પણ પર્પઝમાં સોલ્વ થાય અથવા ના થાય એવું હોય છે. 7 નંબરનો ટોપિક છે અ મોડલ ઇઝ નોટ ગુડ ઓર બેડ, ઇટ ડઝ ઓર ડઝ નોટ ફિટ. મોડલ સારું કે ખરાબ નથી હોતું, કાં તો ફિટ થાય છે કાં તો ફિટ નથી થતું. જે પણ પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવામાં મોડલ કાં તો ફિટ થાય છે કાં તો ફૂલ ફિટ નથી થતું. તો એમાં આપણે 5, 6 અને 7 કેરેક્ટરિસ્ટિક્સ જોઈએ. હવે 8th મોડેલિંગ ફોકસ ઇઝ અસ ટુ થિંક ક્લિયરલી. કોઈ પણ મોડલ બનાવવા માટે બિફોર આપણે એકદમ થિંક ક્લિયરલી હોય તો જ એ મોડલ રાઇટ ડાયરેક્શનમાં જાય. તો બિફોર મેકિંગ અ મેથમેટિકલ મોડલ વન હેઝ ટુ બી ક્લિયર અબાઉટ ધ સ્ટ્રક્ચર એન્ડ એસેન્શિયલ ઓફ ધ સિચ્યુએશન્સ. એ સ્ટ્રક્ચર માટે આપણે ક્લિયર હોવા જોઈએ. 9th છે નોન ફીડબેક મોડલ્સ આર ઇમ્પ્રોપર. એટલે મોડલ મસ્ટ ઇન્ક્લુડ ધ પોસિબિલિટી ઓફ ઇટ્સ ઇમ્પ્રુવમેન્ટ થાય એવું મોડલ હોવું જોઈએ ઇન ધ લાઇટ ઓફ ધ એક્સપેરિમેન્ટ્સ ઓર ઓબ્ઝર્વેશનલ ડેટા. એના આગળ તમે એમાં વધારો કરી શકો તો જે મોડલ પ્રોપર કહેવાય અથવા એ ઇમ્પ્રોપર છે. 10 નંબરનું છે ઇમ્પરફેક્શન્સ ઓફ મોડલ્સ એન્ડ કાસ્ટ ઓફ મેલિંગ. મતલબ નો મોડલ ઇઝ પરફેક્ટ એન્ડ એવરી મોડલ કેન બી ઇમ્પ્રૂવ. હાઉ એવર ઇચ સચ ઇમ્પ્રુવમેન્ટ મે ઇસ્ટ ટાઈમ એન્ડ મની. હા, એ ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે થોડો સમય અને પૈસાનો ઉપયોગ પણ થાય છે, પણ કોઈ પણ મોડલ એ પરફેક્ટ નથી હોતું, એ હંમેશા ઇમ્પ્રૂવ થયું હોય છે. 11 છે સ્ટ્રીટ વેરિયેબલ્સ એન્ડ રિલેશન્સ. તો ફોર મેકિંગ અ મેથમેટિકલ મોડલ આપણે ફર્સ્ટ આઈડેન્ટિફાઈ કરવા પડે કે વેરિયેબલ્સ. State variables and the relations અંદર for making a mathematical model, one has first to identify the state variables and then specify the relation between them. Estimation of parameters એટલે અનુમાન લગાવવું પેરામીટરનું. એવરી મોડલ કન્ટેન્સ સમ પેરામીટર્સ એન્ડ ધીસ હેવ ટુ બી એસ્ટિમેટેડ. એના પછી 13 છે વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા. વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા મતલબ સમટાઇમ્સ પેરામીટર્સ આર એસ્ટાબ્લિશ્ડ વિથ ધ હેલ્પ ઓફ સેમ ડેટા આર યુઝ ટુ વેલિડેટ ધ મોડલ. એટલે જે પેરામીટર્સ આપણે એસ્ટિમેશન લીધું છે એ જ ડેટા ઘણીવાર એને મોડલને વેલિડ કરવા માટે યુઝમાં આવે છે, એટલે વેલિડેશન બાય ઇન્ડિપેન્ડન્ટ ડેટા કહેવાય. એના પછી 14th છે મોડેલિંગ ઇઝ ઇક્વલ ટુ મેથમેટિક્સ પ્લસ ડિસિપ્લિન. મોડલ બનાવવા માટે તમારી પાસે મેથ્સ પ્લસ ડિસિપ્લિન હોય તો જ પ્રોપર મોડલ બને. 15 છે પ્રિડિક્શન, વેલિડેશન, ઇટરેશન સાયકલ. આ સાયકલ ક્યાં સુધી ચાલે? પ્રિડિક્શન મતલબ અનુમાન, વેલિડેશન મતલબ માન્ય અને ઇટરેશન મતલબ યાત્રા. તો એ પ્રિડિક્ટ ધ કન્ક્લુઝન્સ વિચ આર કમ્પેર્ડ વિથ ઓબ્ઝર્વેશન. તમારા ઓબ્ઝર્વેશનથી તમે એને પ્રિડિક્ટ કરી શકો છો. એના પછી 16th છે મેથમેટિકલ મોડેલિંગ એન્ડ મેથમેટિકલ ટેકનિક્સ. એટલે એપ્લાઇડ મેથમેટિક્સ હેઝ વેરી ઓફન બી ઓન મેથમેટિકલ ટેકનિક્સ. એટલે અલગ અલગ મેથડ્સ યુઝ ટેકનિક થાય છે, બટ ધ હાર્ટ ઓફ એપ્લાઇડ મેથમેટિક્સ ઇઝ મેથમેટિકલ મોડલિંગ. મેથમેટિકલ મોડલિંગ એ એપ્લાઇડ મેથમેટિક્સનું હાર્ટ છે. એના સિવાય પણ ઘણી બધી ટેકનિક્સ યુઝ થાય છે. પણ 16th છે મેથમેટિકલ મોડલિંગ એન્ડ મેથમેટિકલ ટેકનિક્સ. એપ્લાઇડ મેથમેટિક્સ હેવ વેરી ઓફન બીન એન્ડ મેથમેટિકલ ટેકનિક્સ. ઘણી બધી મેથમેટિકલ ટેકનિક્સ છે, બટ ધ હાર્ટ ઓફ એપ્લાઇડ મેથમેટિક્સ ઇઝ મેથમેટિકલ મોડલિંગ. એના પછી 17th છે નોન યુનિકનેસ ઓફ મોડલ્સ. અ સિચ્યુએશન નીડ નોટ હેવ ઓનલી વન મેથમેટિકલ મોડલ. સર્ચ ફોર બેટર. દરેક સિચ્યુએશનની અંદર કોઈ એક મોડલ પરફેક્ટ નથી હોતું, એનાથી બેટર એન્ડ બેટર શોધવા માટેનું આપણે સર્ચ કરતા હોઈએ છીએ. એના પછી 18th છે મેથમેટિકલ મોડલિંગ ઇઝ એન આર્ટ, રિક્વાયર્સ એક્સપિરિયન્સ, ઇન્સાઇટ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ. એના પછી 19th છે મેથમેટિકલ મોડલિંગ ગિવ્સ ન્યૂ આઈડિયોલોજી એન્ડ યુનિટી ટુ એપ્લાઇડ મેથમેટિક્સ. એટલે એપ્લાઇડ મેથમેટિક્સની અંદર મેથમેટિકલ મોડલિંગ એ ન્યૂ આઈડિયોલોજી અને યુનિટી એક્સપ્લેન કરે છે. મેથમેટિકલ મોડલિંગની અંદર જ્યારે મોડલ બનાવતા હોઈએ છીએ ત્યારે. એના પછી 20 છે
યુનિટી ઓફ ડિસિપ્લિન્સ થ્રુ મેથમેટિકલ મોડલિંગ. મેથમેટિકલ મોડલિંગ વખતે યુનિટી ઓફ ડિસિપ્લિન બહુ જરૂરી છે. તો વેન અ નંબર ઓફ ડિફરન્ટ સિચ્યુએશન્સ આર રિપ્રેઝેન્ટેડ બાય ધ સેમ મેથમેટિકલ મોડલ, ઇટ રિવીલ્સ અ સર્ટેન આઇડેન્ટિટી ઓફ સ્ટ્રક્ચર ઓફ ધ સિચ્યુએશન્સ. પોપ્યુલેશન ગ્રોથ મોડલ. પોપ્યુલેશન ગ્રોથ મોડલ આની અંદર બે જ રેટ ગણવામાં આવશે, બર્થ રેટ અને ડેથ રેટ. પણ પોપ્યુલેશન 3 રીતે ગણાય: બર્થ રેટ, ડેથ રેટ અને ત્રીજું છે માઇગ્રેશન. હવે માઇગ્રેશનના પણ બે પાર્ટ છે: ઇમિગ્રેશન અને એમિગ્રેશન. ઇમિગ્રેશન એટલે પરમનન્ટ જે લોકો એડ થયા છે એ લોકોને ઇમિગ્રેશનમાં ગણવાના, અને એમિગ્રેશન મતલબ જે દેશ છોડીને જાય છે એટલે માઇનસ થાય. હવે આ મોડલની અંદર આપણે બર્થ રેટ અને ડેથ રેટ ફક્ત આ બંને ઉપર જ મોડલ બનાવીશું, અને બાકી માઇગ્રેશન આપણે નેક્સ્ટ મોડલમાં એનું યુઝ કરીશું. તો એક્સટી આપણે લઈએ છીએ પોપ્યુલેશન સાઇઝ. પોપ્યુલેશન સાઇઝ એક્સટી છે એટલે પર ટાઈમ કેટલી પોપ્યુલેશન છે. બી એ બર્થ રેટ છે. ડી એ ડેથ રેટ છે. ટી પ્લસ ડેલ્ટા ટી આ ટાઈમ ઇન્ટરવલ લીધું છે, જે દરમિયાન આપણે કેટલા બર્થ છે અને કેટલા ડેથ છે એનું કેલ્ક્યુલેશન કરીશું. એના પછી નંબર ઓફ બર્થ. બી ફોર બર્થ, એક્સટી એટલે પોપ્યુલેશન, ડેલ્ટા ટી એ ઇન્ટરવલ છે.